पुंश्च प्रहिणोति तस्मै तं हदेवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरु मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति देव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। छठा श्लोक थे। द्वौ भूतसर्गौ लोकेऽस्मिन् दैव आसुर एव च दैवो विस्तरशः प्रोक्तः आसुरं पार्थ मे शृणु प्रवृत्तिं च निवृत्तिं च जनान विदुरासुराः न शौचं नापि चाचारः न
असत्यं तेषु विद्यते असत्यमप्रतिष्ठन्ते जगदाहुरनीश्वरम् अपरस्परसम्भूतम् किमन्यत् कामहैतुकम् एतान् दृष्टिमवष्टभ्य नष्टात्मानोऽल्पबुद्धयः प्रभवन्त्युग्रकर्माणः क्षयाय जगतो हिताः काममाश्रित्य दुष्पूरम् दम्भमानमदान्विताः मोहात् गृहीत्वा सद्ग्राहान् प्रवर्तन्ते शुचिव्रताः ભગવાન આસુરી વૃત્તિઓ ધરાવનારા મનુષ્યનું વર્ણન કરે છે. એમને જ અસુરો કહેવામાં આવ્યા. અસુષુ રમંતેતિ અસુરાહા. અસુષુ ઇન્દ્રિયાર્થેષુ રમંતે. અસુમાં પ્રાણમાં ઇન્દ્રિયોમાં ઇન્દ્રિયોના વિષયમાં જ રમણ કરનારા છે એમને અસુરો કહેવામાં આવ્યા. ભગવાને એમની કયા પ્રકારની માન્યતાઓ છે સમજ છે એનું વર્ણન કર્યું. અસત્યમ અપ્રતિષ્ઠંતે જગદાહુ અનીશ્વરમ. એમના જીવનમાં ઈશ્વરનું કોઈ સ્થાન નથી. હવે ઈશ્વર તો શ્રદ્ધાનો વિષય છે. ઈશ્વર છે કે નથી એ કશું પુરવાર ન થઈ શકે. આપણે ઈશ્વર છે એવું શ્રદ્ધાપૂર્વક સ્વીકારીએ છીએ, કારણ કે શાસ્ત્રો કહે છે કે ઈશ્વર છે. ને આપણા મનમાં ઈશ્વરને સ્વીકારવા માટે પૂરતા કારણો છે. સાથે સાથે જેના મનમાં રજોગુણ તમોગુણની પ્રધાનતા હોય એના માટે ઈશ્વરને ન સ્વીકારવા માટેના પણ પૂરતા કારણ હોય છે. આમ માણસ જે પ્રકારની માન્યતા ધરાવતો હોય એ માન્યતાના સમર્થનમાં એની પોતાની દ્રષ્ટિએ એની પાસે પૂરતા કારણ હોય છે. ભગવાન હોય તો જગત આવું કેમ બનાવ્યું? જગતમાં દુઃખ કેમ છે? ગરીબી કેમ છે? પીડા કેમ છે? ક્રૂરતા કેમ છે? નિષ્ઠુરતા કેમ છે? આમ આવું જોવું હોય તો આપણે બધે આવું દેખાય ખરું. અને ખાસ કરીને આપણે માત્ર છાપા ઉપર જ આધારિત હોઈએ તો આ સિવાય કશું આપણને દુનિયામાં દેખાય જ નહીં. આ જ વસ્તુને માત્ર પ્રાધાન્ય આપવામાં, આને જ માત્ર જણાવવામાં આવતું હોય, મોટા મોટા અક્ષરમાં છાપવામાં આવતું હોય. સાધુ આવા હોય, સંન્યાસીઓ આવા હોય, આશ્રમ આવા હોય. આવું કરવામાં જાણે કે એક પ્રકારનો વિકૃત આનંદ ના આવતો હોય એ પ્રકાર આ બધી વસ્તુઓને, કારણ કે પેલું નિંદા એક રસ છે ને,
પૈશુનમ કુથલી કરવી, નિંદા કરવી અને એક વિકૃત આનંદ મનુષ્યને આવતો હોય છે અને તેથી બીજાનું ખરાબ જોવામાં લોકોને વધારે આનંદ આવતો હોય છે અને તેથી આવી જ વસ્તુઓને માત્ર એનો જ પ્રચાર કરવામાં આવે. એટલે ઘણા લોકોને એમ લાગે સ્વામી આવું જ છે દુનિયામાં, બીજું છે જ નહીં કાંઈ. તો આવી જ દુનિયા હોય તો ઈશ્વર આવી દુનિયા રચી અને એમને લોકોને કેવી શ્રદ્ધા ના જન્મે ઈશ્વરમાં. આ શું છે? મોબાઈલ નો અવાજ છે. अच्छा बीजा कैसा अवाज? बाहर थी हશે. ચાલો આપણું મગજ પણ કેવું છે ત્યાં જ જાય. એટલે જીવનમાં શ્રદ્ધા હોવી, શાસ્ત્રમાં શ્રદ્ધા હોવી, ઈશ્વરમાં શ્રદ્ધા હોવી, ધર્મમાં શ્રદ્ધા હોવી કે ધર્મનું આચરણ કરવાથી, મૂલ્યોનું આચરણ કરવાથી, સત્કર્મ કરવાથી મારા જીવનમાં ઉન્નતિ થશે, મારું હિત થશે, મારું ભલું થશે. આ પ્રકારની સમજ હોવી કે આ પ્રકારની દ્રષ્ટિ હોવી એ ખરેખર એક ઈશ્વરની કૃપા છે. કેટલાય લોકો હોય છે જેમનામાં આ પ્રકારની શ્રદ્ધા હોતી નથી. તમામ દુષ્કૃતિનો મૂળા પ્રપદ્યંતે નરાધમાઃ. ભગવાને કહ્યું કે દુષ્કૃતિના દુષ્કર્મ કરવું, પાપ કર્મ કરવું એ જેનો સ્વભાવ થઈ ગયો છે. પૂર્વના કરવાથી આ પ્રકારના સંસ્કાર લઈને જન્મ્યા હોય માણસો કે ન પાપ કરવાની જ વૃત્તિ હોય. માયા અપહૃત જ્ઞાનાઃ. જેમનું વિવેક જ્ઞાન છે માયાએ હરી લીધેલું છે. આસુરમ ભાવમાસિતા. માટે આસુર વૃત્તિને પ્રાપ્ત થયેલા છે. એમાં આવી જાતની વૃત્તિ લઈને જન્મ્યા હોય છે લોકો. કેટલાક લોકો ભાઈ ચતુર્વિધા ભજન્તે મામ જનાઃ સુકૃતિનઃ. કેટલાક લોકો ભાઈ સત્કર્મ કરવું એવો જ એમનો સ્વભાવ હોય છે. તો અનીશ્વરમ. આ લોકોમાં ઈશ્વરનો કોઈ સ્વીકાર નથી, ધર્મનો સ્વીકાર નથી, પુણ્ય પાપનો સ્વીકાર નથી, શાસ્ત્રનો સ્વીકાર નથી. જો આપણે વેદનો સ્વીકાર કરતા હોઈએ, શાસ્ત્રનો સ્વીકાર કરતા હોઈએ, શાસ્ત્રના વચનમાં શ્રદ્ધા હોય તો પછી શાસ્ત્રો તો ઈશ્વરની વાત કરતા હોય. કારણ કે વેદે રામાયણે છે પુરાણે છે, રામાયણે મહાભારતે પુરાણે. રામાયણમાં, મહાભારતમાં, પુરાણમાં, વેદમાં બધી એક જ વસ્તુ. વેદ સર્વે અહમેવ વેદ્ય. બધા વેદમાં, ઇતિહાસમાં, પુરાણમાં બધામાં એક ભગવાનની જ વાત કરવામાં આવે છે. એ સર્વમાં હરિની, ઈશ્વર ભગવાનની જ વાત કરવામાં આવે. અને તેથી આપણે તો પ્રશ્ન થયો જ નથી કે ભગવાન હોય કે ના હોય. એવું ક્યારે હોય? આપણે એમાં શ્રદ્ધા લઈને જન્મ્યા હોય ત્યારે. આ શ્રદ્ધા એક બહુ મોટી મૂડી છે. ભગવાનની કૃપા હોય તો આ બધામાં શ્રદ્ધા હોય, નહીં તો ના પણ હોય. અસત્યમ અને સત્યમાં, વેદમાં, શાસ્ત્રમાં કોઈ શ્રદ્ધા નથી. ઘણા એવું કહેનારા છે, આજે કહેનારા છે. મોટી મોટી સંસ્થાઓ વાળા કે આ વેદ છે ને એ તો બધી ગપસપ છે. અમારા શાસ્ત્રો કે એ સાચું છે, બાકી આ બધી ગપસપ છે. આ તમારી ગીતા તો કોઈ નહીં, અમારી ગીતા સાચી છે. એટલે આવી બધી માન્યતા વાળા ઘણા લોકો હોય છે.
અસત્યમ અપ્રતિષ્ઠંતે જગદાહુ અનીશ્વરમ અપરસ્પર સંભૂતમ. તો એ જીવનમાં કોઈ ધ્યેય ખરું છે કે હા? કામમાશ્રિત દુષ્પુરમ મદમાન સમાન્વિતા. બસ કામમાં આશ્રિત્ય, પોતાની ઈચ્છાઓ પૂરી કરવી, પોતાની વાસનાઓ પૂરી કરવી, એ જ માત્ર જીવનનું એક ધ્યેય. આવું જ બસ આવું જ એમને સૂઝે. આ પ્રકારની આસુરી વૃત્તિઓ જ્યારે હોય ત્યારે આ પ્રકારની સૂઝ સમજ મનમાં જન્મે. દંભમાન મદાન્વિતા, દંભ અભિમાન મદ આ એમના મનમાં જન્મે. મોહાત ગૃહિત્વા અસદગ્રાહાન, બધા ખોટા વિચારોને જ એમણે પકડેલા હોય. મોહને કારણે, અવિવેકને કારણે અસદગ્રાહાન, જે ખોટી વસ્તુ છે એને જે લોકો સાચું માનનારા હોય. પ્રવર્તન્તે અશુચિ વ્રતા, અનેક પ્રકારના અપવિત્ર વ્રતો, સ્મશાનમાં જઈને સાધના કરે, જાત જાતની સાધના કરનારા લોકો હોય છે. જાત જાતનું ખાનારા હોય છે, જાત જાતનું પીનારા હોય છે, જાત જાતના બધા મેલા તત્વોને પણ એ લોકો એની પણ આરાધના કરનારા હોય છે. કેટલાક વખત પહેલા મેં છાપામાં વાંચેલું કે આ ડોન હોય ને, ડોન એટલે પેલા ગુંડાઓના પણ સરદાર, અંધારી આલમના સરદારો, એમની પાસે અરજીઓ આવતી હોય છે. લોકો એમનામાં જોડાવા માંગે, અરજીઓ આવે, અમારે તમારી સાથે જોડાવવું છે. એટલે આવી જાતની પ્રેરણા પણ હોય. જીવનમાં આપણે કોને આદર્શ માનીએ છીએ? કોઈક વળી રામકૃષ્ણ પરમહંસને, સ્વામી વિવેકાનંદજીને એમાંના આદર્શ માનતા હોય, તો કોઈ ઉદ્યોગપતિને, ધનવાનને એવાના આદર્શ માનતા હોય, તો કોઈ વળી પેલા અંધારી આલમના સરદારને જીવનનો આદર્શ માનતા હોય. તો આવું બધું વર્ણન ભગવાન આપણી સમક્ષ કરે છે. એની સાથે આપણને બહુ સંબંધ નથી ખરેખર તો, છતાં પણ કઈક અંશે આવી વૃત્તિઓ આપણે વહી ગઈ હોય, કઈક અંશે, બહુ જાજે અંશે નહીં. દૈવ આસુરૈવ છે. ભગવાન કે દરેકના અંતઃકરણની અંદર આ દૈવી વૃત્તિઓ હોય છે અને આસુરી વૃત્તિઓ પણ હોય છે. આસુરી વૃત્તિઓ જન્મવાનું કારણ તો અજ્ઞાન છે. કોનું અજ્ઞાન? આત્માનું અજ્ઞાન, ઈશ્વરનું અજ્ઞાન. એટલું તો ખરું જ, આપણે બધા અજ્ઞાન લઈને જન્મ્યા છીએ. અને તેથી આપણું પોતાનું જે શું સ્વરૂપ છે એનું આપણે જ્ઞાન નથી. એટલું જ નહીં, પરંતુ આપણા વિશેષ બધી ખોટી માન્યતાઓ લઈને જન્મ્યા છીએ કે હું પૂર્ણ છું, બ્રહ્મ છું, શિવ છું. એ તો નથી જ જાણતા. પણ આપણી જાતને અપૂર્ણ માનીએ છીએ, અધૂરા માનીએ છીએ, દીનહીન માનીએ છીએ. અવિદ્યા, કામ, કર્મ, આમાંથી કામનાઓ જન્મે, એમાંથી કર્મ થતા હોય. ત્યાં રજોગુણ હોય તો ભોગની વાસના હોય, તમોગુણ હોય તો હિંસાનું પ્રાધાન્ય હોય. એટલે અજ્ઞાનમાંથી અવિવેક જન્મે, ખોટી માન્યતાઓ જન્મે. આ બધું લઈને એને કારણે આ બધી આસુરી વૃત્તિઓ છે. બાકી આગળ જણાવ્યા પ્રમાણે દૈવી વૃત્તિ જ આપણો સ્વભાવ છે, પરંતુ અજ્ઞાનને કારણે, અવિવેકને કારણે આસુરી વૃત્તિઓ પણ પ્રવેશ પામીને એ જાણે ઘર ગાલી ગયો. એમ દરેકમાં કંઈક આસુરી વૃત્તિ હોય છે. અહીં જેનું વર્ણન કરવામાં આવે એવું ક્યારેક ક્યારેક આપણામાં થતું હોય તો આપણે એને ઓળખી શકીએ અને એને દૂર કરી શકીએ. એ માટે ભગવાન આ વર્ણન કરે છે. આમ તો આ પાંડવો અને કૌરવ વચ્ચેનું યુદ્ધ પણ આનું જ પ્રતીક છે.
આપણા અંતઃકરણની અંદર જે પ્રકારનું યુદ્ધ ચાલી રહ્યું હોય એનું જ આ પ્રતીક છે. મન છે એ જાણે કે કુરુક્ષેત્ર છે. એક બાજુ પાંડવો છે, દૈવી વૃત્તિઓ છે, બીજું કૌરવો છે, આસુરી વૃત્તિઓ છે. પાંડવો તો પાંડુના પુત્ર હતા. પાંડુ એટલે શ્વેત, એ લોકો સાત્વિક વૃત્તિઓ હતી. અને આ કૌરવો તો ધૃતરાષ્ટ્રના પુત્ર છે, અંધના પુત્ર છે. બંને માતા પિતા બંને અંધકારના પુત્ર છે, અજ્ઞાનના પુત્ર છે. પાંડવો 5 જ છે, કૌરવો 100 છે. કનીયસાહ દેવાહ જાયસાહ અસુરાહ. દેવતાઓ હંમેશા અલ્પ સંખ્યામાં હોય, અસુરો બહુ મોટી સંખ્યામાં હોય. આમ ભગવદ્ ગીતા ખરેખર તો આપણા હૃદયની અંદર જે પ્રકારનો સંઘર્ષ ચાલી રહ્યો છે એ સંઘર્ષમાં કેમ વિજય પ્રાપ્ત કરો એ માટેનો ઉપદેશ છે. ભલે ભગવાન કહેતા હોય તસ્માદ યુદ્ધસ્વ ભારત, હે ભારત, હે અર્જુન, મારે તો યુદ્ધ કર. એટલે ઘણા લોકો એવું અર્થઘટન કરે છે કે ગીતામાં તો હિંસાનો ઉપદેશ કરવામાં આવ્યો છે, પણ એવું નથી. ભગવાન પોતે જ કહે છે ઋતે વિત્વામ ન ભવિષ્યંતિ સર્વે એवस्थिता પ્રત્યનિકેશ યોધા. ભગવાનને કોઈ અર્જુનની જરૂર નથી. લોકો એમ માને છે ઘણા કે અર્જુન પાસે પોતાનું કામ કઢાવવા માટે ભગવાન બધો આડંબર રચ્યો છે. જો અર્જુન યુદ્ધ ના કરે તો ભગવાનનું કામ કોણ કરે? માટે એની પાસે પોતાનું કામ કરાવવા માટે આ બધો ઉપદેશ કર્યો છે. ભગવાન પોતે કહે છે 11મા અધ્યાયમાં ઋતે પીત્વામ ન ભવિષ્યંતિ સર્વે એवस्थिता પ્રત્યનિકેશ યોધા. હે અર્જુન, તું યુદ્ધ કરે કે ના કરે એ કશું જ મહત્વનું નથી. તું કશું નહીં કરે તો આ બંને સૈન્યના કોઈ યોદ્ધાઓ બચવાના નથી. મયે વૈતે નિહતા પૂર્વમેવ. હે અર્જુન, આ બધા તો મારા વડે હણાઈ ચૂકેલા છે. તસ્માત ત્વમુત્તિષ્ઠ યશો લભસ્વ. મારે હે અર્જુન, આ શત્રુઓ પર વિજય પ્રાપ્ત કર ને તું યશ પ્રાપ્ત કર. એટલે કે અર્જુન યુદ્ધ કરે કે ના કરે એ મહત્વનું નથી. ભગવાન માટે મહત્વ નથી, અર્જુન માટે મહત્વનું છે. આ આસુરી વૃત્તિ અર્જુન મનો ઘૂસી ગઈ છે તે વખતે. અને તેથી પોતાની સામે જે પડકાર છે એ પડકારનો સામનો કરવા બદલે એ પડકારને ટાળવા માંગે છે. ભગવાન કે હે અર્જુન, તારા જીવનમાં યુદ્ધ રૂપી જે પડકાર આવ્યો છે એ તારી ઉન્નતિ માટે છે, એ તને દુઃખી કરવા માટે નથી. એ બધું સમજાવે છે ભગવાન. યુદ્ધ એટલે કર્તવ્ય કર્મ. તો આ પ્રકારે એનો સાચો અર્થ શું છે કે જે આંતરિક યુદ્ધ મનુષ્યના હૃદયમાં ચાલી રહ્યું છે, અંતઃકરણ જાણે કે કુરુક્ષેત્ર સમાન છે. ઘણા બધા સંઘર્ષો મનમાં જન્મતા હોય છે અને ત્યાં દૈવી વૃત્તિઓ અને આસુરી વૃત્તિઓ વચ્ચે સતત સંઘર્ષ ચાલતો હોય છે. અવાજ આપણામાંથી આવતો છે, આવે જ કે સતત? રોડનું કામ ચાલે છે. હા, તો બરાબર છે, તો વાંધો નથી. બહારથી આવતો હોય તો વાંધો નથી. હા, એ તો હશે, બરાબર. તેથી આપણા જ અંતઃકરણનો આપણને પરિચય આપવા માટે આ બધી ચર્ચા કરવામાં આવે છે. દૈવો વિસ્તરશ પ્રોક્ત આસુરમ પાર્થ મેં શૃણુ. હે પાર્થ, હે અર્જુન, આ દૈવી સંપત્તિનું તમે વિસ્તારથી વર્ણન કરેલું છે. હવે તારી સમક્ષ હું આસુરી વૃત્તિનું વર્ણન કરવા જઈ રહ્યો છું. પછી આગળ 11મા શ્લોકથી કહે છે
चिन्तामपरिमेयाञ्च प्रलयान्तामुपाश्रिताः कामोपभोगपरमाः एतावदिति निश्चिताः चिंताम अपरिमेयाम च प्रलयांताम उपाश्रिताः ઉપાશ્રિતાઃ જેમણે આશ્રય લીધેલો છે શેનો અપરિમેયામ ચિંતા ઉપાશ્રિતાઃ બસ અનંત ચિંતાઓને વરેલા શેની ચિંતા થાય છે તો કહે છે કે માત્ર યોગક્ષેમ ઉપાય આલોચનાત્મિકામ ચિંતા એમના મનમાં સતત આ પ્રકારનું ચિંતન ચાલેલું યોગ અને ક્ષેમ યોગ કોને કહેવાય જે નથી એની પ્રાપ્તિને યોગ કહે છે અહીંયા આગળ જે છે એના રક્ષણને ક્ષેમ કહે છે યોગ એટલે પેલો યોગ નહીં હો એ નથી એની સાથે જોડાવવું એટલે એ નથી એની પ્રાપ્તિ કરવી એનું નામ યોગ અને જે છે એનું રક્ષણ કરવું એનું નામ ક્ષેમ બસ આ જ એમના મગજની અંદર આ સિવાય બીજું કશું એમના મગજમાં હોતું નથી હવે જો આપણી પાસે જે નથી એની યાદી બનાવવા જે તો યાદી તો આનંદ છે શું નથી એનું તો કઈ માપ જ નથી અને જે છે એનું રક્ષણ કેમ કરવું એ પણ બહુ મોટી ચિંતાનો વિષય હોય છે જેટલું વધારે ભેગું કરીએ હવે એ જમાનાની અંદર જે વાત છે ત્યારે તો આપણી પાસે કે પેલા બધા સેફ ડિપોઝિટ વોલ્ટ આવું તો કઈ બધી વસ્તુઓ નહીં હોય ને બધું લોકો બી તો ધન દાટવું પડે અને ઘરમાં રાખવું પડે એવું બધું કરવું પડે ત્યારે લોકર વોકર નહીં હોય કે કોઈક બીજું આપણા ધનને સાચવે એવું નહીં હોય ત્યારે આજે પણ આપણે કંઈ લાવ્યા હોઈએ ઘરમાં ધારો કે મોટર ગાડી લાવે ચિંતા સતત રહ્યા જ કરે એની એના રક્ષણની ચિંતા રહે કે ના રહે ક્યાં પાર્ક કરી ક્યાં પાર્ક ના કરી એમાં તો લોકો તો કોઈ બેટરી કાઢી ગયું ટાયર કાઢી ગયું શું કાઢી ગયા બધું એમાં પેલું સીડી પ્લેયર કાઢી જાય બધું કારણ કે ના કાઢે તો આપણે ચિંતા રહે કોઈકનું છાપામાં રોજ એવા સમાચાર આવતા હોય એટલે આપણે ચિંતા રહ્યા જ કરે કે ભાઈ આપણું શું થશે મંદિરમાં જઈએ તો એ શુક્લાંબરધરમ વિષ્ણુ શશિવર્ણમ ચતુર્ભુજ આપણે ભાઈ આપણી ચંપલો છે એ સલામત છે કે એ ચિંતા રહ્યા જ કરે આમ રક્ષણની એક ચિંતા હોય છે અને જે નથી એની પ્રાપ્તિ કારણ કે આમાં જે છે એનાથી સંતોષ નથી આસુરી વૃત્તિવાળાના મનની અંદર રજોગુણ તમોગુણનું પ્રાધાન્ય હોય એટલે તીવ્ર અસંતોષ મનની અંદર હોય મારે જે છે એનો કોઈ સંતોષ નથી અને મારે જે નથી એને કેમ મેળવવું બસ એનું જ ચિંતન ચાલ્યા કરતું હોય અને ગમે તેટલું મળ્યું હોય તો પણ જે નથી મળ્યું એની તો ચિંતન ચાલ્યા જ કરે ચિંતા અપરિમેયા જે પરિમેળીનું માપ નથી એવી અનંત એક પછી એક ચિંતાઓ મનમાં જન્મ્યા જ કરે પ્રલયાંતા મરે ત્યાં સુધી જન્મ્યો ત્યારથી માણે મરે ત્યાં સુધી ઉઠ્યો સવારમાં ત્યાંથી માણે રાત્રે સુએ ત્યાં સુધી એક પછી એક અનેક પ્રકારની ચિંતાઓ જ મનમાં થયા કરે ભજ ગોવિંદમાં શંકરાચાર્ય મહારાજ પૂછે છે કાતે કાંતા ધનગત ચિંતા વાતુલ કિમ તવ નાસ્તિ નિયંતા હે વાતુલ હે વ્યાકુળ મનના માનવી કાતે કાંતા ધનગત ચિંતા સતત કાંતા પત્ની ધન બસ આ બધાની ચિંતા કેમ સતત કર્યા કરે છે તો વાતુલ કિમ તવ નાસ્તિ નિયંતા કોઈ ચિંતા કરનારું છે એ તું કઈ સ્વીકારતો નથી તારા જીવનમાં કોઈ નિયંતા નથી જેને અત્યાર સુધી ધ્યાન રાખે એવું ધ્યાન રાખનાર કોઈ છે નહીં તું માનતો સ્વીકારતો નથી
તું એમ માને છે કે તું આ બધું રક્ષણ કરી રહ્યો છે, તું એમ માને છે કે તે આ બધું પ્રાપ્ત કર્યું છે. વાતો કેમ તવા નાસ્તીની અંદર જે જીવનમાં ઈશ્વર હોય ત્યાં માણસને ખબર છે કે આ તો ભગવાનની કૃપાથી મળેલું છે. આપનાર ભગવાન છે, રક્ષણ કરનાર કંઈક આપણને મનની અંદર થોડીક ટાઢક હોય, પણ ઈશ્વર જ જેને જોનો એ તો હું મારે જ બધું કરવાનું છે એવું માની દે ને. ભગવાન કે મારા ભક્તોના યોગ અને ક્ષેમનું હું વહન કરતો હોઉં છું, પણ જે ભગવાનનો ભક્ત નથી હતા, જે ભગવાનનો સ્વીકાર જ કરતો નથી, એને તો પોતાના યોગ અને ક્ષેમનું વહન કરવાની જવાબદારી પોતાની જ છે. ચિંતામ અપરિમેયામ છે પ્રલયાંતામ ઉપાસિતા. મન ચિંતાથી ભરેલું હોય, ચિંતા ચિતા સમાન છે, બિંદુ માત્રનો ફેર. એવું કહ્યું કોઈ ચિંતા અને ચિતામાં એક બિંદુનો જ ફેર, બીજા સતત બળ્યા જ કરતા હોય. કામોપભોગ પરમાહ એતાવત નિશ્ચિતા. આ મનમાં ચિંતાઓ જ્યારે રહે ને ત્યારે માણસ હંમેશા પોતાના મનને મનોરંજન માટે કઈ બહારના પદાર્થની જરૂર પડ્યા જ કરે. મનમાં જેટલી ચિંતા વધારે એટલી માણસને બહારના સુખની કોઈક રીતે પોતાના મનને રંજિત કરવા માટેની જરૂરિયાત વધારે જ રહેવાની. અને તેથી બહારના મનોરંજન માટે પર બહુ ખૂબ આશ્રિત થવાના. કામોપભોગ પરમાહ. કામ એટલે કે વિષયો, કામ એટલે કામના અને વિષયો, એનો ઉપભોગ એક પછી એક વિષયનો. કારણ કે મન બહુ એકદમ કંટાળી ગયેલું હોય, ત્રાસી ગયેલું હોય, થાકી ગયેલું હોય, એ મનને કોઈક રીતે મનોરંજન આપવા માટે અનેક પ્રકારના સાધનની જરૂર રહેવાની જ. એટલે કામ ઉપભોગ પરમાહ. જેમનું એક જ, જે લોકો પરમ છે અર્થાત જેમનું એક જ માત્ર ધ્યેય છે, પ્રયોજન છે, કામનો વિષયોનો ઉપભોગ, એ જ માત્ર જેમનું પ્રયોજન છે. એ ચિંતા કરવાનો વાંધો નહીં, પણ શેની ચિંતા કરો એ મહત્વનું છે. તમે ઈશ્વર વિશે ચિંતા કરતા હો, ધર્મ વિશે ચિંતન કરતા હો, શાસ્ત્રનું ચિંતન કરતા હો તો કલ્યાણ થાય. આ તો યોગ અને ક્ષેમનું ચિંતન કરતા હોય, જગતના વિષયોનું ચિંતન કરતા હોય. અત્યારે જમ્યા, હવે બપોરે શું મળશે, બપોરે ખાધું, સાંજે શું મળશે, આજે આ સિનેમા જો પછી ક્યારે જોવાય, બસ આ પ્રકારનું ચિંતન. કામ ઉપભોગ પરમાહ. એમના મગજમાં બીજું કશું સૂઝે જ નહીં. જીવન ભગવાન તો છે નહીં, એટલે પ્રાર્થનાનો સવાલ નથી, જપ તપનો એવો તો કોઈ સવાલ છે જ નહીં. કઈ એ વસ્તુ ભગવાનને સ્વીકારતા નથી. ઈશ્વરની આરાધના તો હોય નહીં, અને એ લોકો પ્રતિષ્ઠા સ્વીકારતા નથી, ધર્મ અધર્મ સ્વીકારતા. એ જીવન ધર્મનું પણ ચિંતન કે શું મારું કર્તવ્ય છે, શું કર્તવ્ય નથી. એ તો પ્રવૃત્તિમ છે નિવૃત્તિમ છે જનાહ ન વિદુઃ આસુરાહ. શું કરવું, શું કર્તવ્ય છે, શું કર્તવ્ય નથી, આ બધી વસ્તુનું ચિંતન હોય જ નહીં. હમણાં જે કરવા જઈ રહ્યો છું એ મારા હિતમાં છે કે નહીં, આવું પણ ચિંતન નહીં. મગજમાં જે પ્રકારની આવેગ જન્મે એ પ્રકારે જ વર્ત્યા કરતા હોય. ધર્મેણ હીના પશુભિ સમાનાહ. એક જ વસ્તુ મનુષ્યને આ પશુઓ કરતા જુદી પાડે છે. ધર્મો હિતેષામ અધિકો વિશેષ. કેમ તો સ્વાભાવિક આવેગો તો બધાને હોય છે. આહાર નિદ્રા ભય મૈથુનમ છે. આહાર કહો, નિદ્રા કહો, ભય કહો, મૈથુન કહો, આ આવેગો તો સામાન્ય મેત પશુભિ નરાણામ. પશુઓ અને મનુષ્યમાં આ બધા આવેગો સમાન જ છે. તો બેમાં ફેર શું? ધર્મો હિતેષામ અધિકો વિશેષ. એક ધર્મ છે એ જ મનુષ્યને પશુઓ કરતા જુદો પાડે છે. પશુઓ કોને કહેવાય? જે પોતાના આવેગોને અનુસરીને જીવન જીવતા હોય. તો આ મનુષ્યના વેશમાં ખરા, મનુષ્ય ઉપાધિમાં ખરા, પણ કેવા છે? પશુઓ સમાન જ છે, માત્ર પોતાના આવેગોનું અનુસરણ કરનારા હોય. કામોપભોગ પરમાહ. મનો જે પ્રકારની કામનાઓ જન્મે બસ એને કેમ પૂરી કરવી એની ચિંતા. અને કામનાઓ પૂરી કરવી સહેલી નથી હોતી. ઈચ્છા તો મનમાં જન્મે, પણ ઈચ્છાને પૂરી કરવા માટે ઘણો પરિશ્રમ કરવો પડે, એની ચિંતા.
તો એ ધર્મની ચિંતા ના કરે, ઈશ્વરની ચિંતા ના કરે, પોતાના કર્તવ્યની ચિંતા ના કરે, એ પ્રકારના ચિંતન તો એમનામાં એવી જાતની વૃત્તિ જન્મે જ નહીં. તો પ્રશ્ન થયો કે આવું કેમ હશે? કેમ બીજું કશું નહીં ચિંતન કરતા? એ તાવત ઇતિ નિશ્ચિતા. એમને મેળો કોઈ પરલોક નથી, એમને કોઈ મોક્ષ નથી. ન સાંપરાય પ્રતિભાતિ બાલમ પ્રમાદ્યંતમ વિત્ત મોહેન મૂઢમ. કઠોપનિષદમાં કહેવામાં આવ્યું, બાલમ સાંપરાય ન પ્રતિભાતિ. આ બાળક બુદ્ધિના પરિપક્વ મનુષ્યને જીવનમાં આ કામના ભોગ સિવાય કશું ધ્યેય હોય એવું સૂઝતું જ નથી. પ્રમાદ્યંતમ વિત્ત મોહેન મૂઢમ. બસ માત્ર ધન સંપત્તિ આ બધી વસ્તુમાં જ એનાથી એ લોકો મોહી ગયેલા છે. અયમ લોક, આ જ વસ્તુ છે, એથી વધારે કંઈ જીવનમાં હોય એવું એમના મનમાં સૂઝતું જ નથી. કોઈ એ લોકો બીજા ધર્મ કરનારા જોઈએ, પુણ્યશાળી લોકોને જોઈએ તો એમની હાંસી જોડાવે. જીવનમાં કેટલાય બધા સત્પુરુષો હોય છે, એ લોકો જોતા નહીં હોતા, નહીં, એમને જોઈને એમની હાંસી ઉડાવે, એમને ક્યારે એમનાથી પ્રેરણા ના મળે. કેટલું બધું વિકૃત માને છે. એ તાવત ઇતિ નિશ્ચિતા અયમેવ પરમ પુરુષાર્થ યહ કામોપભોગ. જેનો પરમ પુરુષાર્થ છે કામના વિષયનો ઉપભોગ કરવો, એ જ પરમ પુરુષાર્થ છે. ઇતિ નિશ્ચિતા, આ પ્રકારનો એમના મનમાં નિશ્ચય છે. ચૈતન્ય વિશિષ્ટ કાય પુરુષ. એ લોકો શું માને છે? તો કે આ દેહ જ આત્મા છે, બીજું કોઈ આત્મા નથી. આ ચેતના છે ને, ચૈતન્ય છે, એ દેહનો ધર્મ છે. આપણે શું કહીએ કે આ દેહ તો વેશ છે, ચૈતન્ય આ દેહરૂપી વેશથી વ્યક્ત થઈ રહ્યો છે, આપણે એવું કહીએ. સ્વામી વિવેકાનંદ મહારાજ કે I'm not the body with consciousness, I'm consciousness with body. એ કે ભાઈ ચેતના ધરાવનાર શરીર હું નથી, હું તો શરીર ધરાવનાર ચેતના છું. આપણે શું કહીએ? શરીર ધરાવનાર ચૈતન્ય હું છું. આ લોકો શું કે? ચેતના ધરાવનાર શરીર હું છું. આટલો જ ફેર છે, બહુ મોટો ફેર થઈ ગયો. અને માટે શરીરની ઈચ્છાઓ મારી ઈચ્છાઓ છે, શરીરની તૃષ્ણાઓ મારી તૃષ્ણાઓ છે, શરીરની કામનાઓ મારી કામનાઓ છે. શરીરમાં તો અનેક બધી તૃષ્ણાઓ રહેલી છે, અંતેથી એ તૃષ્ણાઓને સાચી માનનારા. એ તાવત ઇતિ નિશ્ચિતા, આ પ્રકારનો નિશ્ચય જન્મનો છે કે બસ આ કામનો ઉપભોગ કરવો, એ સિવાય જોવાનો બીજું કોઈ ધ્યેય જ નથી. અંતેથી આગળ વર્ણન કરે છે. આશાપાશશતૈર્બદ્ધાઃ કામક્રોધપરાયણાઃ ઈહન્તે કામભોગાર્થમ અન્યાયેનાર્થ સંચયાન. આશા પાશ શતૈ બધા. આમ તો આશાનો અર્થ ઈચ્છા કહેવાય, પણ આશાની એક સરસ સમજ આપે છે કે આશા શબ્દ જે વાપર્યો એ શું સમજવાનું? તો કે ઈચ્છાને આશા કહેવામાં આવી, પણ કયા પ્રકારની ઈચ્છા? જે ક્યારે પૂરી ના થઈ શકે એવી ઈચ્છા, જેને પૂરી કરવાનો કોઈ ઉપાય નથી એવી ઈચ્છા, અથવા જેને પૂરી કરવાનો ઉપાય આપણે જાણતા નથી એ પ્રકારની ઈચ્છા. ગમે તે ઈચ્છા નહીં. ટૂંકમાં છે બિચારા પાસે એટલે પેલો શેખ છેલ્લી જાત જાતની બધી કલ્પનાઓ કર્યા કરતો હોય, તો એ બધી કલ્પનાઓ પૂરી કરવા એ બધું કોઈ સાધન છે નહીં. એ પૂરી ના થાય એ પ્રકારની આશાઓ હોય, ઈચ્છાઓ હોય. અથવા કેટલી બધી એવી ઈચ્છાઓ હોય જે પૂરી કેમ કરવી એ જ આપણે જાણતા ના હોય. આવી ઈચ્છાઓ એના મગજમાં ભરેલા હોય. આશા પાશ શતૈ બધા. આશાને પાશ કહેવામાં આવ્યો. પાશ એટલે ગાળીઓ.
જેવી રીતે પેલા કોઈ ગાય કે પશુ હોય એને બાંધવા વાળે ગાયો નાખે ને એને બાંધી દે, તેવી રીતે આશારૂપી ગાયો આના મગજ ગળાની અંદર રાખેલો છે. દેખાય નહીં હો, આ ગાયો દેખાય નહીં, પાશ બિચારો બંધાયેલો છે. જેમ કોઈ બકરી હોય પાશથી બંધાયેલી હોય તેવી રીતે આ પણ આશારૂપી પાશથી બંધાયેલો છે. પશુપતિએ બાંધેલો છે, જેને બાંધ્યો એને કોઈ બાંધનારો નથી, ભગવાન બાંધતો નથી, એની આશાઓના રૂપી પાસથી જ બંધાયેલો છે. કહ્યું ને બંધન કોઈ બહારની વસ્તુ નથી. આ આશાઓ કહો, અનેક પ્રકારની કામનાઓ કહો જે પૂરી થઈ શકે એવી નથી, એવી અનેક પ્રકારની કામનાઓ રૂપી પાસથી બંધાયેલા. પાસ શતઈ, સેંકડો પાસથી, એટલે કેટલી એના મગજમાં તો કેવું ઘમસાણ ચાલતું હશે ને. એક બે ઈચ્છાઓ નથી, આમ ઈચ્છાઓના જાણે કે મોટા જાણે ધાંધી ના આવતી હોય એ પ્રકારની ઈચ્છાઓ એના મગજમાં બાધા ચાલ્યા જ કરતી હોય. થાય છે શું કે તમે જેટલી ઈચ્છાઓ છે એને કારણે આ ઈચ્છાઓ પૂરી થાય એવો તો કોઈ નિયમ છે નહીં. ઈચ્છાના વિષયો ઓછા છે, ઈચ્છા કરનારા બહુ છે. અમદાવાદમાં આપણે જોવા જઈએ તો રસ્તા પર જગ્યા મર્યાદિત છે, એનો ઉપયોગ કરનારા અનેક છે. એટલે આમ આવે પેલો આમ જતો હોય. આ તો જોઈને ભગવાનને આશ્ચર્ય થાય ખરેખર કે આ કેમ ચાલતું હશે આ વસ્તુ. તેવી રીતે ઈચ્છાઓ તો બધી બહુ હોય, એ પૂરી થવા માટેની શક્યતા બહુ ઓછી જ હોય. કારણ કે એક તો વિષયો મેળવવા ગયા છે, એના માટે ખૂબ પરિશ્રમ કરવો પડે, એની માટેની સ્પર્ધા કરનાર અનેક બધા હોય છે. એટલે ઈચ્છા હોય એટલે હંમેશા આશા હોય એટલે નિરાશાની બધી જ સંભાવના છે. આમ આશાની સામે અહીંયા વિરોધ નથી, પરંતુ આ વિવેકપૂર્વકની આશા નથી. જે પૂરી ન થાય એ પ્રકારની આશાઓ છે આ બધી. આપણે આશા પૂરી ન થાય, અપેક્ષા પૂરી ન થાય, શું થાય ખબર છે? નિરાશા જન્મે, આપણને ક્રોધ જન્મે. કારણ કે આ જવાબદાર છે, આને કારણે મારી ઈચ્છા પૂરી નથી, મારે ઈચ્છા પૂરી ન થાય તો ક્રોધ જન્મે. હું આમ નથી કહેતો, આમ જ કહું છું. કારણ કે કોઈને એમ કહેજો મને કહે છે, પણ હંમેશા ઈચ્છા ન પૂરી થાય આપણી એટલે આપણે કોઈકને જવાબદાર ગણવાના જ છીએ. આ કહેવાય બીજાને જવાબદાર ગણે. એના માટે જેને જવાબદાર ગણે આને કારણે મારી ઈચ્છા પૂરી થાય એ ક્રોધનો વિષય બને. કામ ક્રોધ પરાયણા. કામના એટલે વિષયને ભોગવવાની તીવ્ર ઈચ્છા, પૂરી ન થાય એટલે એમાંથી ક્રોધ જન્મે. ભગવાને કહ્યું ને બીજા અધ્યાયની અંદર, ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ વિજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો વિજાયતે. ભગવાન કે વિષયોની આસક્તિમાંથી એમને ભોગવવાની કામના જન્મે, અને કામના પૂરી ન થાય તો એ જ કામના ક્રોધમાં પરિણમે. કામ ક્રોધ પરાયણા, એ જ ભગવાને વાત કહ્યું ત્રીજા અધ્યાયમાં, કામ એશ ક્રોધ એશ. જે અત્યારે કામ છે, કામના છે, એ જ ક્રોધમાં પરિણમે છે. કામ ક્રોધ પરાયણા. ટૂંકમાં એમને હંમેશા ધૂંધવાયેલા જ હોય આ લોકો મગજની અંદર. કારણ કે અનેક બધી ઈચ્છાઓ અધૂરી રહી ગઈ હોય, એની ચિંતા સતત કર્યા કરતા હોય. આ ઈચ્છાઓ કેમ પૂરી કરવી એની ચિંતાઓ ચાલ્યા કરતી હોય, અને સાથે સાથે નિરાશા મળે એટલે એમના મને ક્રોધ જન્મતો હોય. આમ કામ અને ક્રોધ એ જ એમના મગજની અંદર એ જ મુખ્યત્વે રહેલા હોય છે. કામ અને ક્રોધ એ લોકો સંચાલિત છે. કામ ક્રોધ પરાયણા. ઈ હંતે, ઈ એટલે ચેષ્ટા કરવી, ઈ અંતે ચેષ્ટંતે, અનેક પ્રકારની ચેષ્ટા કરે, પ્રવૃત્તિઓ કરે. શેનો કામ ભોગાર્થમ. બસ પોતાની કામનાના વિષયોને કેમ ભોગવવા એ માટેની જ એમની પ્રવૃત્તિ. નતું ધર્માર્થમ. માણસ પ્રવૃત્તિ ઘણી કરતો હોય, પ્રવૃત્તિ ધર્મ માટે પણ થઈ શકે.
ભગવાનની ભક્તિ માટે પ્રવૃત્તિ થઈ શકે? કોઈના પર કોઈની સેવા કરવાની પ્રવૃત્તિ તો ઘણા પ્રકારની, પ્રવૃત્તિ સામે કોઈ વિરોધ નથી. ઈ હંતે ચેષ્ટંતે પ્રવૃત્તિ કહે છે કામ ભોગાર્થમ, માત્ર કામ એટલે કામના વિષયનો ઉપભોગ કેમ કરવો એ માટે એમ બધી પ્રવૃત્તિઓ હોય છે. એવું છે ને કે કામનાનો વેગ એટલો બધો છે કે તમારી પાસે પૂરતા સાધનો હોય પણ નહીં. અને માણસ છેવટે પ્રામાણિકતાથી જો જીવતો હોય તો કામનાઓ પૂરી કરવી બહુ મુશ્કેલ છે. આ તો કામનાને વશ થયેલા માણસો છે, એક પછી કામનાઓ જન્મ્યા જ કરતી હોય અને કામનાને પૂરી કરવા માટે કોઈ પ્રામાણિક સાધન ન હોય તો છેવટે આપણે અપ્રામાણિકતાનો આશ્રય લેવો જ પડે. અન્યાયેન અર્થ સંચયાન, કામના પૂરી ક્યારે થાય? અર્થ જોઈએ ને તો જ કામ થાય ને. વસ્તુ આપણે ક્યારે મેળવી શકીએ? ધન પૈસા હોય ત્યારે ને. અર્થ અને કામ બે પુરુષાર્થ એમના માટે. એક જ પુરુષાર્થ, કામ જ પુરુષાર્થ છે. કામ એટલે પોતાની ઈચ્છાઓ તૃપ્ત કરી, વાસનાઓ તૃપ્ત કરી, એક જ જેનો પુરુષાર્થ છે. પરંતુ એ ઈચ્છાના વિષય મેળવવા માટે આપણે અર્થ જોઈએ, ધન જોઈએ. તો ધન તો મેળવવું પડે તો જ આપણી ઈચ્છાના વિષયો મેળવી શકે, તો જ ઈચ્છા પૂરી થાય. ધન મેળવવાના પ્રામાણિક માર્ગો બંધ થઈ જાય તમે શું કરો? અપ્રામાણિક માર્ગ લેવાના જ છે. અન્યાયના અર્થ સંચયાન, ન્યાયથી ધન ના મળે તો અન્યાયથી ધન મેળવવું જ પડે. કામનાનો પેલું એનું અંદરનું દબાણ એટલું બધું હોય ને કે એને કોઈ કામના પૂરી કરવી જ પડે. આ તો દબાણ, આ તો બધા વ્યસનો જેવું છે. એકવાર તમે કશાને તાબે થયા ને પછી એ તમને ગુલામ બનાવે. એકવાર તો તમે સિગરેટ પીવાનું ચાલુ કર્યું, ધીમે ધીમે માણસ એનો ગુલામ બનાવે. કોઈ પણ વ્યસનનું છે, ચાથી માણીને બધા વ્યસન નામની વસ્તુ છે કે માણસ ગુલામ બનતો જાય. તેમ આ વિષયનો ઉપભોગ મોટું વ્યસન છે. એ તો આપણે બધા સરખા જ છીએ એટલે એમને વ્યસન ના ગણીએ, પણ ખરેખર તો ઇન્દ્રિયોના આકર્ષણોને વશ થવું મોટું વ્યસન છે. એનો એ બિચારો એનાથી નિયંત્રિત થતો હોય, દાસ બની ગયો હોય, અને તેથી બળજબરીથી એની પાસે એનું મન ઈચ્છાઓ પૂરી કરવા બળજબરી કરે જ. અંતેથી ન્યાયથી, પ્રામાણિકતાથી, યોગ્ય માર્ગથી ઈચ્છાઓ પૂરી ન થાય તો અન્યાયનો માર્ગ સ્વીકારે, અપ્રામાણિકતા સ્વીકારવાનો જ છે. હિન્દુસ્તાનમાં તો આસુરી વૃત્તિઓનો કોઈ ટોટો જ જણાતો નથી અત્યારે. અન્યાયના અર્થ સંચયાન, અન્યાયથી અપ્રામાણિક અર્થનો, ધનનો સંચય કરવો એ જ એક મોટી પ્રવૃત્તિ ચાલે છે. સંચયાન ભગવાન છે ને બહુવચન વાપરે છે. અર્થ સંચયાન કે છે બહુવચનનો અર્થ એ થયો કે ગમે એટલો અર્થ મળે, ગમે એટલું ધન મળે તો પણ એના સંચયની લાલસા એટલી બધી હોય છે કે એને ક્યારે સંતોષ થતો જ નથી. એને લાગે જ નહીં કે મારી પાસે પૂરતું છે. તેથી ધનનો આ ધન વસ્તુ પણ એવી જ છે. ત્યાં ભજ ગોવિંદમાં શંકરાચાર્ય મહારાજ કહેતા હોય છે, અર્થમનર્થમ ભાવય નિત્યમ નાસ્તિ તતઃ સુખલેશ સત્યમ પુત્રાદપી ધનભાજામ ભીતિ સર્વત્રૈષા વિહિતા રીતિ. અર્થ તો અનર્થ છે. જેને અર્થ કહેવામાં આવે છે, અર્થ ધન એ તો અનેક પ્રકારનો અનર્થ કરનારો છે. નાસ્તિ તતઃ સુખલેશ સત્યમ, એમાં સુખનો લેશ માત્ર પણ નથી. તને સત્ય કહું છું. પુત્રાદપી ધનભાજામ ભીતિ, શંકરાચાર્ય મહારાજ આટલા સેંકડો વર્ષ પહેલા કહે છે કે ધનવાનને તો પોતાના પુત્ર પ્રત્યેથી પણ ભય હોય કે આ મારું લઈ આંચકી લે છે, મારી પાસે લઈને મને કાઢી મૂકશે. સર્વત્રૈતા ઐશા વિહિતા રીતિ, આ પ્રકારની રીતિ છે, આ બધે વિહિત થયેલી છે. અર્થ સંચયાન કહે છે કે આ બતાવે છે, માણસનો લોભ બતાવે છે કે કેવી રીતે ધનનો સંચય કરવા છતાં પણ એને સંતોષ નથી અને મારે વધુ વધુ સંચય કર્યા જ કરતો હોય છે. એનો લોભ બતાવ્યો.
તો આવી ધનની તૃષ્ણા એટલે મગજમાં કયા પ્રકારના વિચારો ચાલ્યા કરતા હશે? એને મનોરાજ્ય જ કહેવામાં આવે. મગજમાં કયા પ્રકારના વિચારો ચાલ્યા કરે છે ભગવાન પછીના શ્લોકમાં એનું વર્ણન કરે. પછીના કેટલાક શ્લોકોમાં એનામાં કયા પ્રકારના વિચારો ચાલે છે એનું વર્ણન કરે છે. 13મા શ્લોકમાં કહે છે ઇદમદ્ય મયા લબ્ધમ મયા લબ્ધમ ઇમં પ્રાપ્સ્યે મનોરથમ ઇદમસ્તીદમપિ મે ભવિષ્યતિ પુનર્ધનમ. પેલા ધનની તૃષ્ણા માટે છે ને એને કારણે મનમાં કયા પ્રકારના વિચારો ચાલ્યા કરતા? ચિંતામ અપરિમેયામ છે, આનંદ ચિંતાઓ મનમાં હોય, આનંદ પ્રકારની આ બધી આ પ્રકારની વૃત્તિઓ ચાલ્યા કરતી હોય. ઇદમ અદ્ય મયા લબ્ધમ, બસ આખો દિવસ પૈસાની ચિંતા કર્યા કરતો હોય. અદ્ય એટલે આજે, હમણાં મને ઇદમ લબ્ધમ, મને આજે આ મળ્યું. ઇમમ પ્રાપ્સે મનોરથમ, ઇમમ મનોરથમ પ્રાપ્સે, હવે આ મારો મનોરથ છે એ વળી પાછું હું પૂર્ણ કરીશ. અત્યારે તો મને મળી ગયું, પછી મનોરથમ મનસ્તુષ્ટિકરમ શીઘ્રમેવ પ્રાપ્સે, હજે આ તો મને મળી ગયું, હા બીજું જે છે જે મારા મનને સંતોષ કરનારું છે એ વળી પાછું પ્રાપ્ત કરીશ. ઇદમ અસ્તિ, અત્યારે મારી પાસે આટલું છે. ઇદમ અપી મેં ભવિષ્યથી પુનર્ધનમ, વળી પાછું ભવિષ્યમાં મને આ પ્રકારનું ધન મળશે. તો આટલું છે, રોજ ગણતો હશે પહેલા તો મારી પાસે આટલું છે, બસ એ એના મગજમાં એક જ વસ્તુ છે. ધન શેના માટે છે? એની કામના પૂરી કરવા માટે. એટલે ધનનું પોતાનું પણ એક આકર્ષણ હોય છે. માણસને ધન પ્રાપ્ત થાય ને એને કારણે પણ એક પ્રકારનો સંતોષ જન્મતો હોય છે, જીવનનો એક સફળતાનો ખ્યાલ જન્મતો હોય છે કે મેં કંઈક સિદ્ધ કર્યું. આ ધન વસ્તુ બહુ અગત્ય, બહુ કઈ વિચિત્ર છે, વિલક્ષણ છે. એનું આકર્ષણ બહુ વિલક્ષણ છે. ભલા લોકો આનાથી આકૃષ્ટ થાય છે. એક તો ક્યારે સંતોષ જન્મે નહીં, પણ છતાંય જેમ ભેગું કરો તેમ તમને એક પ્રકારનો અંદરથી એવું લાગે કે અમે કેટલું ભેગું કર્યું. બસ ટૂંકમાં એમાંથી પોતાની સલામતી જોતો હોય છે, અને તેથી પોતાની સલામતી માટે આ ધન ભેગું કર્યા કરતો હોય અને ગણતરી કરે કે બસ ઇદમ અસ્તિ, અત્યારે મારા ઘરમાં આટલું ધન છે. ઘરમાં કહો, બેંક બેલેન્સ કહો, જે કંઈ બધું હોય સ્ટોક વગેરે ઘરમાં આટલું છે, રોજ ગણતરી કરે. ઇદમ અદ્ય મયા લબ્ધમ, મને આજે આટલું મળ્યું. અમે નાના હતા ત્યારે આવું જ કરતા હતા. પેલા આપણે લખોડી રમતા હોય ને તો એક ડબ્બામાં લખોટી ભરેલી હોય, રોજ રાતે ગણવાની કેટલી લખોટી થઈ આજે આટલી જીત્યો, હવે આવતીકાલે પાછો રમીશ અને પાછો આટલી વધારે મેળવીશ. આવું બધું મનોરાજ્ય બાળકોને ચાલ્યા કરતો હોય. રમકડા હોય, લખોટી હોય, આવું બધું. બિચારા આપણા તો હવે નાનપણમાં શેનાથી રમવાનું હોય? કચુકાથી રમવાનું હોય. અત્યારની રમતો તો હોય તે વખતે છાપથી રમવાનું હોય, કચુકાથી રમવાનું હોય, લખોટીથી રમવાનું હોય. ભેગું કરવું ના બધું ગણવાનું, સંતોષ થાય કે આજે મેં આટલું જીત્યો, આવતીકાલે વધારે જીતીશ. પછી ફરી ગણે સવારના પરમાં કે આજે આટલું છે, રાત્રે પાછો ફરી ગણે કે મને આટલું મળ્યું કે આટલું ગયું. આખો દિવસ આ જ ચિંતનમાં ચાલ્યા કરતો હોય. ઉત્તરાયણ આવે એટલે પતંગના ચિંતનમાં આખો દિવસ ગયા જ કરતો હોય. સવારમાં 4 વાગે ઉઠીને પતંગ ચડાવવાની, પતંગ લૂંટવા માટે, પતંગ પકડવા માટે તૈયાર હોય. આટલા છાપરા હું કવર કરીશ, આટલા છાપરા તું કવર કરશે. બસ કેટલા પતંગો આપણે ભેગા કર્યા, કેટલા ચડાવ્યા કરતા, કેટલા ભેગા કર્યા. આ બધી ટૂંકમાં દુનિયા વસ્તુનું એવું આકર્ષણ હોય છે કે માણસ એમાં એમાં જ રમણ કર્યા કરતો હોય. ઇદમ અદ્ય મયા લબ્ધમ, બસ મને આજે આટલું મળ્યું,
ઇદમ પ્રાપ્સે મનોરથમ, મને ગમતી વસ્તુ છે એવો પછી પ્રાપ્ત કરીશ. ઇદમ અસ્તિ, અત્યારે મારી પાસે આટલું છે. ઇદમ અપી મેં ભવિષ્યથી પુનર્ધમ, વળી પાછું મને આ વધારે ધન પ્રાપ્ત થશે. અહીં ભગવાનની તો કોઈ વાત આવી જ ના શકે. આ બીજી કોઈ વસ્તુનો પ્રવેશ જ નથી અહીંયા આગળ. એને મને કે પરોપકારનો વિચાર આવે, સેવાનો વિચાર, દાનનો વિચાર ના આવે પાછો. એના કે હું આટલું આપીશ એવો વિચાર તો આવે જ નહીં. આટલું ભેગું અર્થ સંચયાન, બસ કેમ સંચય કરવો એ જ પ્રકારના વિચારો આવે. આનો લોભ છે ને, આ લોભનું આ પ્રકારે, એટલે લોભ કોને કહેવાય એમાં લોભી મનુષ્યનું ભગવાન વર્ણન કરે છે કે લોભી મનુષ્યના મનમાં આ પ્રકારની વિચારધારા ચાલતી હોય છે. તો ક્રોધ, કામ ક્રોધ પરાયણ, આ કામ હોય ત્યારે આ પ્રકારની ચિંતન ચાલે, ક્રોધ હોય તો કયા પ્રકારનું ચિંતન ચાલે? 14મા શ્લોક ભગવાન એ કહે છે, અસમયા હત શત્રુઃ હનિષ્યે ચાપરાનપી ઈશ્વરોહમહં ભોગી સિદ્ધોહમ બલવાન સુખી. એક તો આવા લોકોના શત્રુઓ બહુ હોય પાછા. આ પ્રકારનું જીવન જીવતા હોય, કારણ કે જ્યાં ત્યાંથી કશી વસ્તુ મેળવવી કેમ એની જ એની પેરવી ચાલ્યા કરતી હોય ને. અન્યાયના અર્થ સંચયાન, એટલે કે બીજા લોકોનું ધન કેમ લૂંટી લેવું. હવે એ જમાનામાં લૂંટી લેતા હશે, અત્યારે જરા વધારે પડતું જરા એક રિફાઇન્ડ લૂંટ ચાલતી હોય, પણ ટૂંકમાં પેલાનું કેમ ઝૂંટવી લેવું. એની નાની દુકાન છે એને કેમ બંધ કરાવી, મારો ધંધો કેમ વધારવો. અસૌ મયા હત શત્રુ, આ શત્રુ છે એને આજે મેં માર્યો. હવે ક્યાં તો શત્રુને મારવો એમ કહો, અથવા તો એના શત્રુઓ અનેક બધા હોય. એવું નથી કે આપણે ધંધો કરતા હોય એટલે આપણા શત્રુઓ હોય, એવું નથી હોતું. પણ આપણે માત્ર ધનનો સંચય કરો એ જ માત્ર એક પ્રયોજન હોય. તો આપણા પ્રયોજનની પૂર્તિમાં આડે આવનારા ઘણા લોકો હોય. એક જ અત્યારે અમે આવીએ છીએ ને આશ્રમમાંથી, તો એક જ આપણું ધ્યેય કેમ અહીંયા પહોંચવું. જેટલા માણસો આવે ક્રોધ, આ સતત મનમાં ક્રોધ ચાલ્યા જ કરે. જો પેલો આવ્યો, જો પેલો આમ ગયો, જો પેલો આમ ગયો, જો આગળ વધતો નથી, આ ધીમે ચાલે છે, સતત ચાલ્યા જ કરે મનમાં. એક જ વસ્તુ મગજમાં હોય. આ જો ને એને ગાડી ચલાવતા આવડતું નથી, જો ને આ રસ્તા જો ને આપણા વચમાં હટતો નથી, આ જો ને પછી પેલો અંદર ઘૂસી ગયો, આ પોલીસ જો ને આપણે આવે ત્યારે જ બંધ કરી દીધું. આ મગજમાં એક વસ્તુ ઘૂસી ગયો ને, અને તેને કારણે પછી જે કોઈ વસ્તુ એની પૂર્તિમાં આડે આવે એ બધા આપણા ક્રોધનો વિષય બને. ઘણા લોકો ગાડી ચલાવતા તો બહુ બધું કેટલું બડબડાટ કર્યા કરતા, કોઈ સાંભળે કે ના સાંભળતું હોય પણ એમનું ચાલ્યા જ કરતું હોય. આપણે બહારથી બડબડાટ નહીં તો મગજમાં તો બડબડાટ ચાલતો જ હોય. એક તો સમયસર નીકળવું નહીં, અને ઘડિયાળ જોયા કરવી, અને પછી મારામારી કરવી. અહીં પણ આ માણસ જે કરતો હોય પોતાના ધનનો સંચય કરવા માટે, એ કંઈક ધંધો કરતો હોય, જે કંઈ કરતો હોય તે એનું એક જ ધ્યેય છે, બીજું કોઈ ધ્યેય જ નથી. અને તેથી એના મગજમાં બીજા કોઈ વિષયના, તો કે બીજાનું શું થશે એનું કોઈ ચિંતા જ નથી. પોતાનું શું થશે, પોતાને શું મળશે, કેમ મેળવવું, એકમાત્ર એની ચિંતા છે. અને તેથી પોતાની એ ઈચ્છાની પૂર્તિમાં આડે આવનારા બધા લોકો એના શત્રુઓ છે. હવે જ્યાં સુધી મારા શત્રુને દૂર ના કરું તો આગળ વધી ના શકું. શત્રુ એટલે મારી જ નાખો ને, પણ ટૂંકમાં હું આ ધંધો કરું, મારો બોલો પ્રતિસ્પર્ધી આવ્યો,
આપણે કોઈ ધંધો શરૂ કર્યો, બીજો પાછો શરૂ કરે, આપણો પ્રતિસ્પર્ધી આવ્યો, એને કેમ કોઈક રીતે એને કેમ દૂર કરવો, કેમ ચોરી કરીને ગમે તે કરીને મારા માલની કિંમત કેમ ઘટાડવી, એમ કરીને પેલાને કેમ પાડવો. આ બધું બહુ ચાલતું હોય છે. તમને લોકોને ખબર નહીં, બધા નિવૃત્ત થઈ ગયા છે, પણ ટૂંકમાં જે લોકો સક્રિય માણસો છે એમના વગર આ ચાલ્યા જ કરતું હોય કે કેમ આને પાડવો. અસૌ મયા હત શત્રુ, આ શત્રુ છે ને આજે એને મારી નાખ્યો, એટલે કે અમારા પ્રતિસ્પર્ધીને મેં મહાત કર્યો, એનો કાંટો કાઢી નાખ્યો. હનિશ્ચય ચાપણાનપી, હજી કેટલાય છે એના માર્ગમાં, એક તો ગયો, એવો કેટલાય બધા હોય. દુનિયામાં કામના કરનારા, સ્પર્ધા કરનારા અનેક બધા હોય. દરેક પ્રતિસ્પર્ધીનો શત્રુ છે, કારણ કે એની સફળતામાં આડે આવનારો છે. હનિશ્ચય છે અપરાનપી, આ બીજા શત્રુઓ છે, પ્રતિસ્પર્ધીઓ છે, મારા માર્ગમાં આડે આવનારા છે, મને સહકાર નથી આપનારા, મારો વિરોધ કરનારા છે, આ બધા છે હનિશ્ચય. આ બધાને પણ હું મારી નાખી, એટલે કે બધાને દૂર કરીશ. એના મગજમાં કયા પ્રકારના વિચારો ચાલે એનું સુંદર રીતે ભગવાન બહુ તાબેહૂબ વર્ણન કરે છે. ભગવાનને બધી ખબર ને અંદર જોનારા છે ને બધું, અંતેથી આબેહૂબ વર્ણન કરે છે એમના મગજમાં કયા પ્રકારની વિચારધારા ચાલી રહી હશે. એટલે ભાઈ તને બધાનું મારી નાખીશ, એટલે મારી તો નાખીશ ને પાછું લૂંટી પણ લઈશ, તો આટલું બધું તારામાં શક્તિ ક્યાંથી આવી ભાઈ? કેમ તારા જેવા કોઈ છે નહીં બીજા? તારા કરતા વધીને કોઈ છે નહીં કે તું બધાને મહાત કરવાનો છે? તો કે નહીં, ઈશ્વરોહમ, હું તો ઈશ્વર છું, સમર્થ છું. આવી જાતનો અભિમાન ધરાવનારા હોય. મત તુલ્યો અધિકો વા નાસ્તિ, મારા સમાન કોઈ નથી. આ પછી અહીંયા લખે છે શંકરાચાર્ય કે આ બધા કરવાના છે, શું મેં મમ કરીશંતી, આ બધા લોકો શું કરવાના છે, આ બધા પામર માણસો મને શું કરવાના હતા? આવી જાતના મગજમાં આવો તુમાખી ધરાવનાર હોય પાછા. ઈશ્વરોહમ, માર નાસ્તિમાં તુલ્ય હે, હું ઈશ્વર છું, સમર્થ છું, ભોગી, બધા પ્રકારનો ભોગ કરવા માટે હું શક્તિમાન છું. સિદ્ધોહમ, હું સફળ છું, સંપન્ન છું. મારો કેટલો મોટો પરિવાર છે, મારા પુત્ર છે, પૌત્રો છે, પરિવાર છે, મિત્રો છે, સંબંધીઓ છે, મારા અનુયાયીઓ છે, મને મદદ કરનારા છે, ચારે બાજુ મને મિટાયેલા છે. અંતેથી હું સિદ્ધ છું, સફળ છું, સંપન્ન છું. એને ખબર નથી કે ક્યાં સુધી મીટાયેલા રહેવાના છે. વયસી ગતે કહ કામ વિકાર હૈ, શુષ્કે નીરે કહ કાસાર, ક્ષીણે વિત્તે કહ પરિવાર હૈ. ભાઈ શંકરાચાર્ય ભજગોનું પછી ક્ષીણે વિત્તે કહ, તને એને ભાન નથી કે એકવાર આ વિત્ત જતું રહ્યું, તારી ધન જતું રહ્યું, કે તારો શક્તિ જતી રહી, આ કોઈ તારી આસપાસ ફરકવાનું નથી. યાવત વિત્તો પાદન શકતા તાવન નિજ પરિવારો રખતા. મનુષ્ય જ્યાં સુધી આ ધન સંપત્તિ કે સત્તા વગેરે ધરાવે છે ત્યાં સુધી લોકો આસપાસ ફરતા હોય, પછી કોઈ એનો ભાવ પૂછવા. પશ્ચાત જીવતી જર્જર દેહ, બિચારો જર્જરિત જીવે. વાર્તામ કોપીનું પૃચ્છતી કે અરે ઘરમાં કોઈ ભાવ પૂછતો નથી, આ જાણતો નથી આ વસ્તુ. ટૂંકમાં જે લોકો અલ્પ બુદ્ધિવાળા માણસો છે, કોઈ દીર્ઘ વસ્તુનો વિચાર કરી શકે એમ જ નથી. એમને કે આ બધી વસ્તુઓ તો નિત્ય છે, હંમેશ માટે રહેનારી છે. મા કરું ધનજન યૌવન ગર્વમ હરતિ નિમેષા કાલ સર્વમ. આ ધનનો, જનનો, યૌવનનો ગર્વ ના કરીશ, આ કાળ છે ને એક ક્ષણભરમાં હરી લેશે બધું. આવો વિચાર આવે જ નહીં એને. ઈશ્વરોહમ અહમ ભોગી, સિદ્ધોહમ બલવાન સુખી. મારે ભોગી, તો ભોગી એટલે શું? બધા ભોગના સાધનો મારી પાસે છે, જોઈ લો, જે જોઈએ બધું મારી પાસે છે.
સિદ્ધોહમ, સંપન્ન છું, પુત્ર પુત્ર પરિવાર નોકર ચાકર બધું મારી પાસે છે. બલવાન, હું બળવાન છું. સુખી, નિરોગી છું. સુખી ભૂખી તો કંઈ કહેવાય નહીં, પણ સુખી એટલે હું નિરોગી છું. આવી જાતના પોતાના માટે કેટલો બધો ઘમંડ ધરાવનારો છે. એટલે આવી જાતની વૃત્તિ એક જન્મે એને કશું વાસ્તવિકતાથી આ લોકો દૂર હોય. વાસ્તવિક જગતમાં ના હોય, પોતાને કલ્પનાના જગતમાં આ લોકો રાચતા હોય. આ લોભ, આ ક્રોધ એને કારણે સતત આ પ્રકારના મનોરાજ્ય કહો કે મનોરથો સતત મનમાં ચાલ્યા કરતા હોય, એવી કલ્પનામાં જ રાચતા હોય. પછી આગળ પણ કહે છે, આઢ્યો બીજનવાનસ્મિ કોન્યોસ્તિ સદૃશો મયા યક્ષી દાસ્યામિ મોદિષ્યે ઇત્યજ્ઞાન વિમોહિતાઃ. આઢ્યોસ્મિ, હું આઢ્ય એટલે ધનાઢ્ય, હું ધનવાન છું. અભિજનવાનસ્મિ, હું ઉત્તમ કુળમાં જન્મેલો છું. આવા બધા પોતાના વિશે આવી માન્યતા ધરાવનાર, પોતે જ આવી માન્યતા ધરાવ પોતાના વિશે. એના મગજમાં આ પ્રકારના એક ખુમારી છે કે મારા સમાન જગતમાં કોઈ નથી. બિચારા માણસને આ પ્રકારની માન્યતાની જરૂર પડે છે. જો મારા સમાન કોઈ હોય તો હું દુઃખી થઈ જાઉં. મારા કરતા મારા સમાન કોઈ હોય કે મને ચડિયાતું કોઈ હોય હું સહન જ ના કરી શકું. અંતેથી મારે એવું માનવું જ પડે કે હું દુનિયામાં શ્રેષ્ઠ છું. આઢ્યોસ્મિ, હું ધનાઢ્ય છું, અનેક પ્રકારની ધન સંપત્તિ ધરાવનાર છું. અભિજનવાનસ્મિ, હું તો ઉત્તમ કુળમાં જન્મેલો છું. તમને ખબર છે મારા દાદા આવા સંસ્કૃતના વિદ્વાન હતા, મારા પરદાદા પેલા હતા, મારા પિતાજી આમ હતા, મારા કાકા આવું હતા, મારા માલા તું શું છું? પણ ટૂંકમાં હંમેશા આ પ્રકારે આવો ગર્વ લેતો હોય. અમારા કાકા સંસ્કૃત બોલતા હતા અને સંસ્કૃતમાં પ્રવચન આપતા હતા. ખબર છે તું શું કરે છે? તને એક અક્ષર આવડે છે ખરો? અભિજનવાનસ્મિ, આમ આવી જાતનો એક ખોટા વહેમ ધરાવનાર પણ આમાં રાચનારા અને સત્ય માનનારા, આવા પ્રકારના એવી કલ્પનાઓમાં રાચનારા, તો આવી જાતની જ મનોરાજ્યમાં એ લોકો સતત મનમાં આ પ્રકારની વિચારધારા ચાલતી હોય. કોન્યોસ્તિ સદૃશો મયા, મારા સમાન કોણ છે? કોઈ નથી. કોઈક એના સમાન હોય તો બિચારો દુઃખી થઈ જાય, એને ચડિયાતો હોય તો મહાન દુઃખી થઈ જાય. એટલે કે આવા માણસને પોતે સફળ છે એવું માનવા માટે હું સર્વશ્રેષ્ઠ છું, મારા સમાન કોઈ નથી એવું માનવાની એક જરૂરિયાત હોય છે. આ બધું માન્યતાઓની દરેક મનુષ્યની એક મૂળભૂત જરૂરિયાત એ છે કે પોતે બરોબર છે, હું બરોબર છું, પોતાની જાતને સ્વીકાર્ય છું. માણસને પોતાનો સ્વીકાર કરવાની અત્યંત જરૂરિયાત હોય છે. હું ક્યારે મારો સ્વીકાર કરી શકું? જ્યારે મારી પાસેથી મારી પોતાની જે અપેક્ષાઓ છે એ અપેક્ષાઓ પૂરી થાય તો હું લાગે કે હું બરોબર છું. આ માણસની અપેક્ષા શું છે? મારા સમાન કોઈ નથી. કોન્યોસ્તિ સદૃશો મયા, મારા સમાન કોઈ છે નહીં, બીજા બધા નકામા છે, મફતના છે. એટલે કહે છે ભૂમિ ભારાય અવતીર્ણા, બીજા બધા તો પૃથ્વીનો ભાર સમાન છે. બાકી જો ખરેખર પૃથ્વીનું કોઈ ભૂષણ હોય, અલંકાર, હું એકલો જ છું, આ પૃથ્વીનું ભૂષણ છે. બીજા બધા નકામા આ બધા પામર માણસો છે, આ જન્મેલા છે, ભારરૂપ છે. દુનિયામાં જ જોઈએ ને, પેલા દલપતરામ કે ને કે ભાઈ એક દલપતરામ આવી એમની વાતો કરે કે આ પશુઓની પક્ષીઓની સભાની અંદર
ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પશુઓ અને પક્ષીઓ અપાર છે. ઊંટ કહે છે કે આ પૃથ્વી પર કહે છે વાંકા અંગવાળા પશુઓ અને પક્ષીઓ કેટલા બધા છે, બધા વાંકા અંગવાળા જ છે. કૂતરાની પૂંછ વાંકી, પોપટની ચાંચ વાંકી નહીં, ભેંસ તો શિર માથે શિંગડાનો ભાર છે, આ ભેંસના શિંગડા વાંકા, કૂતરાની પૂંછડી વાંકી, પોપટની ચાંચ વાંકી, વાઘના તે નખ વાંકા, હાથીની તે સૂંઢ વાંકી, વાઘના તે નખ વાંકા. બધું એવું જ દેખાય ને. મારા સમાન રૂપાળો કોઈ નથી. ઊંટ કોણ કે છે? ઊંટ કહે છે. બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે, હાથીની તો સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા, ભેંસનો શિર માથે શિંગડાનો ભાર છે. સાંભળી શિયાળ બોલ્યો. આ સાંભળ્યું? ઊંટ કહે આ સભામાં આવા છે બધા. સાંભળી શિયાળ બહુ ચતુર છે. સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ. દલપતરામ કહે કે ઊંટની આ પ્રકારનું પ્રવચન, ઊંટનું આ પ્રવચન સામે શિયાળ બોલ્યું અન્યને તો એક વાંકો આપના 18 છે. બીજા બધા એક એક અંગ વાંકું હશે, પણ તમારા તો 18 અંગ વાંકા છે. એને દેખાય જ નહીં. કોન્યોસી સદૃશો મયા, મારા સમાન કોણ? આ બધા વાંકા અંગવાળા લોકો છે બધા. ટૂંકમાં બીજા બધામાં એને માત્ર દોષ જ દેખાયા કરે, બીજાની મર્યાદાઓ દેખાયા કરે, પોતાના કોઈ દોષ દેખાય નહીં, પોતાની તો બધી મહાનતા દેખાયા કરે. કોન્યોસી સદૃશો મયા, આ જગતમાં મારા સમાન કોણ છે? એટલે તારા સમાન ને તારા કરતા ચડિયાતા ઘણા પણ હોય. યજ્ઞ યાગાદી કરવામાં તારા કરતા ચડિયાતા હશે તો શું કરીશું? યક્ષે, હું યજ્ઞ કરીશ. પણ દાન કરવામાં તારા કરતા ચડિયા દાસ્યામી, હું દાન કરીશ. એટલે કોને દાન કરીશ? તો અહીંયા કે નટાદિભ્ય, એ દાન કોને કરે? પેલા નટ ને ગણિકાઓને આ બધાને દાન કરે. દાન કરવાના પાત્રો કયા? 17મા અધ્યાયમાં કહે ને અદેશ કાલે અપાત્રેભ્યશ્ચ દીયતે. આ દાન કે તમોગુણી દાન છે. આવા માણસો દાન કરે તેમણે કેવું છે? તમોગુણી દાન. અદેશ કાલે, ખોટા સમયે, ખોટા સ્થળે, ખોટી વ્યક્તિને. દાસ્યામી નટાદિભ્ય સ્થાવકેભ્ય. આમનું ધન કોઈ જેમની સ્તુતિ કરનાર હોય, ખુશામત કરનાર હોય, એમનું ધન લઈ જનાર હોય, એમને ધન આપે. આસપાસ રાખ્યા હોય ને બધા પાછા. આ બધા લોકોને આમની જરૂરિયાત પડે પાછા. કોઈ એમની ખુશામત કરનારું જોઈએ, હામાં હા કરનારું જોઈએ, મોટા ભા કરનારું જોઈએ. આવા બધા આસપાસ રહેલા હોય, બહુ હોશિયાર લોકો હોય. આવી પોતાના હંમેશા વહેમમાં રહેનારી વ્યક્તિનો લાભ કેમ લેવો, એવો લાભ લેનારા આસપાસ લોકો હોય બધા. દાસ્યામી, હું એમને ધન આપીશ, હું દાન કરીશ. મોદિશ્યે, હર્ષમ છે અતિશયમ પ્રાપ્સ્યામી. બસ એમ કરીને આ બધા નટીઓ સાથે ખૂબ આનંદ કરીશ. એનો આનંદ પણ ત્યાંથી જ આવનારો. ઇતિ અજ્ઞાન વિમોહિતા. આ પ્રકારે અજ્ઞાનને કારણે વિવિધ પ્રકારનો મોહ જે લોકો પ્રાપ્ત કરેલા છે એવા આ લોકોનું ભગવાને વર્ણન કર્યું. ટૂંકમાં આસુરી વૃત્તિવાળા મનુષ્યો જે છે એના મનમાં કયા પ્રકારની વિચારધારા ચાલી રહી છે. એટલે આ જો અમારા સ્વામીજી કે આ બધું વર્ણન સાંભળીને છે ને, જો સ્વામીજી આ તમે આનું વર્ણન કર્યો, આપણે આવું દેખાય પાછું. હા, હવે ખબર પડી આવો છે, પેલો છે. તો આ બીજાને માટે, બીજાને ઉતારી પાડવા માટે, બીજાને બ્રાન્ડ કરવા માટે, બીજાને જજ કરવા માટે, બીજા વિશે નિર્ણય કરવા માટે નથી કહેવામાં આવતો. આ તો બીજા લોકો હું આવો છું, હું સ્વામી આવું છું એવું માટે નથી કહેવામાં આવતો. આ બધું સાંભળીને ક્યાં તો આપણે આ બીજાનું વર્ણન થઈ રહ્યું છે એમ માનીને આપણને કશું લાગતું ઓળખતું નથી એમ પણ ના માનવું. અથવા તો આ મારું જ વર્ણન થઈ રહ્યું છે, હું આવો જ છું એવું પણ ના માનવું. એટલે આ બધું વર્ણન સાંભળીને કોઈનું ઉતારી પાડવા એમ પણ ના થાય, અથવા પોતાની જાતને ઉતારી પાડી એમ પણ ના થાય.
અમારે મોટા સમજે આ તો લેબોરેટરીની અંદર જેમ પેલો વૈજ્ઞાનિક હોય એની પ્રયોગશાળાની અંદર એની સમક્ષ કોઈ નમૂનો હોય એનું કેવું વિશ્લેષણ કરતો હોય તેમ ભગવાન આ મનનું વિશ્લેષણ કરી રહ્યા છે. આ તો ભગવાનની પ્રયોગશાળા છે. આપણું મન છે એક નમૂના રૂપે સેમ્પલ રૂપે મૂકવામાં આવ્યું છે, એનું વિશ્લેષણ ચાલી રહ્યું છે. અને તેથી આવું કશું આપણા મનમાં જણાય તો પણ આપણી ત્યાં દોષ આપવાની જરૂર નથી. એક અંતર કહેવાની જરૂર છે કે આ તો બધી મનની વૃત્તિઓ છે, હું મન નથી. છેવટે વેદાંતનું આ છેલ્લું શસ્ત્ર આ છે કે ભાઈ મનોબુદ્ધિ અહંકાર ચિત્ત, મન બુદ્ધિ અહંકાર ચિત્તની આ બધી વૃત્તિઓ હું એ નથી. નમે દ્વેષ રાગવ નમે લોભ મોહવ મદો નૈવ મે નૈવ માત્સર્ય ભાવ. આ દ્વેષ મારો નથી, રાગ મારો નથી, લોભ મારો નથી, મોહ મારો નથી, મદ મારો નથી, માત્સર્ય મારો નથી. એટલે આપણે જ આપણા મનની વૃત્તિઓથી એક પ્રકારનું અંતર કેળવીને આપણી વૃત્તિઓનું નિરીક્ષણ કરીએ અને જ્યાં જ્યાં આ પ્રકારની વિચારધારા આપણામાં જણાય તો આપણે ચેતી જઈએ, સાવધાન બની જઈએ અને કેવી રીતે આપણા મનને આ બધા વિચારથી આ વૃત્તિઓથી મુક્ત કેમ કરવું એ માટેનો ઉપાય કરીએ. આપણે જો આપણી જાતને જ આ પ્રકારે છાપ મારીશું કે હું આવો જ છું તો આપણા મનને નો પરિવર્તન આવવાની જે પ્રકારની આપણામાં એક શક્તિ છે એ શક્તિ આપણે ગુમાવી બેસીશું. અને બીજાઓને છાપ લગાવી કરીશું તો આપણે આપણી જાત માટે શું કરવાનું છે એ આપણે ખ્યાલમાં નહીં આવે અને આપણી જાતને છાપ માર્યા કરીશું તો આપણામાં પરિવર્તન આવવાનું જે શક્તિ છે એ ગુમાવી બેસીશું. બરાબર, આ સમજીને આપણા મનની વૃત્તિઓથી આપણે સભાન રહીએ અને ક્યાં ક્યાં વૃત્તિ દેખાય આજે આ મળી ગયું, કાલે પેલું મેળવીશ, મન આવું ચિંતન કરતું જાય તો એને પકડવું કે જો મન આને શું કહેવાય, આને લોભ કહેવાય અને આ તો જો તો આને સંસાર કહેવાય. સંસારનું મહાન વર્ણન થયું. ઇતિ અજ્ઞાન વિમોહિતા, અજ્ઞાનને કારણે વિવિધ પ્રકારનો મોહ જેને પ્રાપ્ત કર્યો છે એવા આ લોકો છે. શું થાય છે ભગવાન 16મા શ્લોકમાં કહે છે અનેક ચિત્ત વિભ્રાંતાઃ મોહજાલ સમાવૃતાઃ પ્રસક્તાઃ કામભોગેષુ પતન્તિ નરકેષુ ચ. અનેક ચિત્ત વિભ્રાંતા, ચિત્તનો અર્થ અહીંયા કરવામાં આવ્યો કે અનેક પ્રકારના દુષ્ટ સંકલ્પો આ મનમાં ચાલે ને, આટલું મળ્યું, પેલું મેળવીશ, અને માર્યો, પેલાને મારીશ. અને ભગવાન ચિત્ત એટલે આ પ્રકારના વૃત્તિઓ, આ પ્રકારના સંકલ્પો અનેક ચિત્ત વિભ્રાંતા, આવા અનેક દુષ્ટ સંકલ્પોને કારણે જે લોકો વિવિધ રીતે ભ્રાંત છે. ભ્રાંતિ એટલે અવિવેક. ટૂંકમાં જે સાચું છે ખોટું જણાય, ખોટું છે સાચું જણાય એને અવિવેક કહેવામાં આવ્યો. આવી અનેક પ્રકારની ભ્રાંતિઓથી અનેક ચિત્ત વિભ્રાંતા, અનેક પ્રકારના સંકલ્પોથી, આવા અનેક પ્રકારના ખ્યાલોથી જે લોકોનું ચિત્ત ભ્રાંત થઈ ગયું છે, ભ્રમમાં પડી ગયું છે, વિવેક જેને ખોઈ બેઠા છે. મોહજાલ સમાવૃતા, મોહ કહો, અવિવેક કહો, એની જાળ છે સમ્યક આવૃતા, આ મોહની જાળમાં સારી રીતે ફસાયેલા. જેમ પેલી માછલી બિચારી જાળમાં ફસાઈ ગઈ હોય અને કેવી અસહાય બની જાય, પરતંત્ર બની જાય, તેવી રીતે મોહરૂપી જાળ જે છે આવૃતા, એમાં ચારે બાજુથી ઘેરાયેલા છે, ફસાયેલા છે. તેથી પરવશીકૃતા, જે લોકો પરવશ છે. એટલે બંધન કોને કહેવાય એનું એક આબેહૂબ વર્ણન થાય.
સંસાર કોને કહેવાય, બંધન કોને કહેવાય. બહારથી ગમે તેટલી આ પ્રકારની શેખી કરતા હોય, બહાદુરી કરતા હોય કે હું તો ધનવાન છું, કુળવાન છું, મારા સમાન કોઈ નથી, આ બહારથી અત્યંત સિદ્ધોહમ, બલવાન, સુખી, બળવાન છું, સુખી છું, નિરોગી છું, સિદ્ધ છું, સંપન્ન છું, આ બધા પ્રકારનો દાવો ભલે કરતા હોય અને કમનસીબે આ બધા દાવાને સાચા માને છે. એટલે એ લોકો માને છે કે આ બધું સાચું જ છે. એનું નામ ભ્રમ કયો. અમને કોઈ વસ્તુ સાચી છે નહીં. અમને કોઈ વસ્તુ માણસને સુખ આપનારી નથી. આ તો બધા સાધનો છે માત્ર. સુખ તો અંતરમાંથી આવતું હોય છે. આ બહારની કોઈ વસ્તુ સુખ આપનારી નથી. પરંતુ મોહ જાળ સમાવૃતા, આ મોહ કહો અવિવેક છે એની જાળમાં જે બરાબર ફસાયેલા છે. અને તેથી જેમ માછલી બિચારી જાળમાં ફસાઈ હોય અને અસહાય બની ગઈ હોય, પરવશ બની ગયો, આ કેવા છે? પરવશ છે. અંદરથી પરવશ છે. બહારથી ગમે તેટલા બળવાન જણાતા હોય, ગમે તેટલા શક્તિશાળી જણાતા હોય, અંદરથી કેવા છે? અત્યંત અસહાય છે, પરવશ છે. એમના પોતાના જ આવેગો, પોતાની જ ભ્રાંતિઓ, પોતાના વિચારો જ વડે એ લોકો નિયંત્રિત છે, એના દાસ છે. મોહજાલ સમાવૃતા પ્રસક્તા કામભોગેશુ, માત્ર કામનાના વિષયનો ભોગ કેમ કરો એમાં પ્રસક્તા, સારી રીતે એમાં ખૂંપેલા છે. કાદવમાં ખૂંપે ને, જેમ અંદર બધે ખૂંપતો જાય ને તેવી રીતે આ જીવનના કાદવમાં વધુ વધુ ખૂંપેલા છે. પ્રસક્તા કામ ભોગેશુ, એમનું જીવન બીજું કઈ વિચાર બીજું કઈ સૂઝે જ નહીં. કેવી રીતે પોતાની કામનાઓ પૂરી કરવી, વિષયનો ઉપભોગ કેમ કરવો, એ જ માત્ર એક જ વસ્તુનું ચિંતન ચાલતું હોય, એમાં જ ખૂંપેલા. પ્રસક્તા કામ ભોગેશુ, એને કારણે અનેક પ્રકારનું પાપનું આચરણ કર્યા જ કરતા હોય. પતંતી નરકે અશુચૌ, ભગવાન કહે છે અશુચિ અપવિત્ર નરકની અંદર એ લોકો પડે છે. જે માનતા હોય તો, એ તો માનતા નથી, એમને સ્વર્ગ નરકમાં ના માને. વૈતરણ્યાદવ, પેલી વૈતરણી વગેરે ગરુડ પુરાણમાં બધા વર્ણનો ઘણા આવતા હોય છે. તો આ નદી પસાર કરવાની હોય તો આવા નરક હશે કે નહીં ભગવાન જાણે. સ્વામી તમે માનો છો સ્વર્ગ નરકમાં? માનું છું. શાસ્ત્રમાં કહ્યું છે, મારે માનીએ છીએ. ટૂંકો ન માનવાનું કારણ નથી. હશે એવું કોઈ સ્થાન ન હોય તો પણ આ નરક તો આપણી મનની જ અવસ્થા છે. પતંતી એમ નથી કે મર્યા પછી એમને આવું દુઃખ ભોગવવું પડે છે. એ જીવન ત્યારે જ આવું દુઃખ ભોગી રહ્યા હોય છે. પતંતી નરકે અશુચૌ, અપવિત્ર નરકમાં પડે છે. નરક શું છે? પાપ કરવાનું પરિણામ છે. એમના જીવનમાં પાપ કરવાનું પ્રાધાન્ય છે. કારણ કે એ લોકો ધર્મમાં, પુણ્યમાં, સત્કર્મમાં માનતા જ નથી. માત્ર કેમ પોતાની કામનાઓ પૂરી કરવી એમાં જ માનતા હોવાને કારણે અનેક પ્રકારના પાપ કર્મની અંદર જ એ લોકો રચ્યા પચ્યા હોય છે અને પોતાને માટે જ એક નરકનું સર્જન કરતા હોય છે. દરેક મનુષ્ય પોતાના ભવિષ્યનું સર્જન કરતો હોય છે. આ માણસો શું કરે છે? પોતાના માટે આવા અપવિત્ર નરકનું સર્જન કરતા હોય છે. બાકીના શ્લોક આપણે કાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.
आञ्जनेय हनुमन्ता रामदूत मां पाहि 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 आञ्जनेय मम बन्धो आञ्जनेय दया सिन्धो 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 आञ्जनेय रघुरामा आञ्जनेय परन्धामा 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 आञ्जनेय हनुमन्ता रामदूत मां पाहि 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 आञ्जनेय मम बन्धो आञ्जनेय दया सिन्धो 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 आञ्जनेय रघुरामा आञ्जनेय परन्धामा आञ्जनेय रघुरामा आञ्जनेय परन्धामा आञ्जनेय रघुरामा आञ्जनेय परन्धामा आञ्जनेय रघुरामा आञ्जनेय परन्धामा आञ्जनेय मम बन्धो आञ्जनेय दया सिन्धो आञ्जनेय मम बन्धो आञ्जनेय दया सिन्धो मम बन्धो 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 दया सिन्धो